સુરતમાં એક મહિલાને નોકરી અને લગ્નની લાલચ આપી સુરત મહાનગરપાલિકાના કતારગામ ઝોનના સેનેટરી ઇન્સ્પેક્ટરે પરિણીતા સાથે દુષ્કર્મ આચર્યું હતું. એક જ સંપ્રદાયમાં સત્સંગ દરમિયાન બંને વચ્ચે પ્રથમ મુલાકાત થઈ હતી. ત્યારબાદ સેનેટરી ઇન્સ્પેક્ટરે મહિલાને બ્લેકમેલ કરી ધમકી આપી મહિલા સાથે અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. આખરે છેવટે મહિલાએ સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સેનેટરી ઇન્સ્પેક્ટર ભીખુ અંજારાની ધરપકડ કરી હતી. સુરતના કડોદરા ખાતે રહેતી 37 વર્ષની બે દીકરીઓની માતા સાથે દુષ્કર્મની આ ઘટના બની હતી. એક વર્ષ દરમિયાન સુરતના કતારગામ ઝોનમાં સેનેટરી ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા અધિકારીએ બ્લેકમેલ કરી ધમકી આપી અને અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું. સેનેટરી ઇન્સ્પેક્ટર અને મહિલા બંને બ્રહ્મકુમારી ધર્મને માને છે. બંને સૌપ્રથમ મહાશિવરાત્રિના કાર્યક્રમમાં કતારગામ ખાતે મળ્યા હતા. ત્યારે વાતચીત થતાં મહિલા અને સેનેટરી ઇન્સ્પેક્ટરે બંને નંબરની આપ-લે કરી હતી. ત્યારબાદ ધીમે ધીમે મિત્રતા થઈ હતી. સાથે સાથે વારે તહેવારે સેનેટરી ઇન્સ્પેક્ટર ભીખુ અંજારા મીઠાઈ લઈને મહિલાના ઘરે જતા હતા. ત્યારબાદ તેમને અને તેમની દીકરીઓને ફરવા પણ લઈ જતા. આ દરમિયાન મહિલાના પતિ નાઇટ શિફ્ટમાં હતા. ત્યારે સેનેટરી ઇન્સ્પેક્ટરે મહિલા સાથે સંબંધ બાંધવા જણાવ્યું હતું અને મહિલા નહીં માનતા તે ફરવા ગયા ત્યાંના ફોટા વાયરલ કરી દેવાની ધમકી આપી હતી અને દુષ્કર્મ ગુજાર્યું હતું. ત્યારબાદ મહિલાને લગ્નની લાલચ આપી અવારનવાર સેનેટરી ઇન્સ્પેક્ટર ભીખુભાઈ સોસાયટીમાં આવતા હતા, જેથી સોસાયટીમાં બધા લોકો વાતો કરશે તેવું મહિલાએ જણાવી ઘરે નહીં આવવાની વાત કરી હતી. ત્યારબાદ ભીખુ અંજારાએ ધમકી આપી હતી કે જો તે નહીં માને તો તેમના સંબંધ જાહેર કરી દેશે. ત્યારબાદ સેનેટરી ઇન્સ્પેક્ટર ભીખુ અંજારા સુરત ટેક્સટાઇલ માર્કેટની સામે બ્રિજ નીચે પાલિકાના શૌચાલયમાં બનાવવામાં આવેલી નાની ઓરડીમાં વારંવાર દુષ્કર્મ ગુજારતો હતો. જેનાથી કંટાળીને મહિલાએ સલાબતપુરા પોલીસ મથકમાં સેનેટરી ઇન્સ્પેક્ટર ભીખુ મૂળજી અંજારા સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે તાત્કાલિક કતારગામ ઝોનમાં સેનેટરી ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા ભીખુ મૂળજી અંજારાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સુરતના સલાબતપુરા પોલીસ સ્ટેશન ખાતે 6ઠ્ઠી તારીખના રોજ IPC 376(2)N 323, 504 અને 506(2) હેઠળ એક ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે. આ ફરિયાદમાં જે ફરિયાદી છે એ બેનની સાથે સુરત મહાનગરપાલિકામાં સેનેટરી ઇન્સ્પેક્ટર તરીકે કામ કરતા ભીખુભાઈ મૂળજીભાઈ અંજારા નામના વ્યક્તિએ પહેલાં સંબંધો વિકસાવ્યા અને સંબંધો વિકસાવ્યા બાદ તેમના ઘરે તેમની અવરજવર ચાલુ કરી, એમને મીઠાઈ વગેરે ગિફ્ટ આપતા અને પછી એમની ભોગ બનનારને અને એમની પુત્રીઓને ફરવા લઈ જતા ખાનગીમાં એના ફોટા એમણે પાડી લીધેલા. આ ફોટા બતાવી અને ભોગ બનનારને એમણે ધમકી આપી ફોટા વાયરલ કરવાની અને બદનામ કરી નાખવાની. એના આધારે એમણે એમના ઘરે જઈ અને જબરદસ્તીથી શરીર સંબંધ બાંધવાનું શરૂ કર્યું અને પછી આ જ ઘટનાનું પુનરાવર્તન વારંવાર થયું. ફરિયાદીએ એમને એવું કહ્યું કે મારા ઘરની આજુબાજુ બધાને ખબર પડી જશે. એટલે પછી જે આરોપી છે એણે ફરિયાદીને સુરત ટેક્સટાઇલ માર્કેટની નજીક જે SMCનું ટોયલેટ છે એની બાજુમાં જે ઓરડી છે ત્યાં બોલાવવાનું ચાલુ કર્યું અને ત્યાં પણ ફરીથી ફોટા વાયરલ કરવાની, એના પતિને અને દીકરીઓને મારી નાખવાની એવી ધમકીઓ આપી, બદનામ કરવાની ધમકી આપી અને ત્યાં પણ વારા ઘડીએ એમણે અનેકવાર શારીરિક સંબંધ બાંધેલ છે. આ બાબતની જાણ ભોગ બનનાર જે છે એણે પોતાના પતિને કરી અને ત્યારબાદ આ ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ જે આરોપી છે એને આજે વહેલી સવારે અટક કરવામાં આવેલ છે અને હાલ એનું મેડિકલ જે ટેસ્ટ ને એ છે એ પ્રક્રિયા ચાલુ છે.